પાટણ રાધનપુર હાઈવે 4 રસ્તા રામલલા ચોક ઇસ્કોન અંબિકા શોપિંગમાં આવેલ રુદ્ર મોબાઈલમાં ચોરીની ઘટના। રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર આવેલ ઇસ્કોન શોપિંગ સેન્ટરની અંદર રુદ્ર મોબાઈલની અંદર ચોરીની ઘટના। ચોર થયા સીસીટીવીમાં કેદ, 3 ચોર સીસીટીવીમાં કેદ। અંદાજિત 10 લાખથી વધુની ચોરી, મોબાઈલ અને મોબાઈલની એસેસરીની ચોરી। રાધનપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। ચોરીની ઘટનામાં સીસી કેમેરામાં 3 ચોર કેદ। રાધનપુર ખાતે ચોરો વારંવાર ચોરી કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। વારંવાર બનતી ઘટનાઓ પોલીસ પકડી શકતી નથી, તેને લઈને ચોરને મળ્યો મોકળું મેદાન। નામ છે ને મોબાઈલ દુકાનનું નામ શું છે? જીગર ઠક્કર, રુદ્ર મોબાઈલ। શું ઘટના બની? અમે અત્યારે સવારે આવ્યા દુકાને એટલે ચેક કર્યું। અમારા આજે મિત્ર છે, મેનેજર છે, એમના પપ્પા આવ્યા એટલે એમણે જોયું કે તાળા તૂટેલા હતા જ નહીં તાળા, અને શટર એમને હતા એટલે ઊંચું કરીને ચેક કર્યું તો અંદર મોબાઈલો હતા નહીં। અંદાજિત કેટલી ચોરી હશે? 10 થી 12 લાખ રૂપિયાના મોબાઈલ ગયા હોય એવું લાગે છે। કેટલા આરોપી હોઈ શકે છે સીસીટીવીમાં હાલ અમે ચેક કર્યું તો અંદર એક ભાઈ ઘૂસેલો છે, એને ચોરી કરે છે એવું દેખાય છે।